આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઓળખાય છે। હાલની સમાજ વ્યવસ્થામાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે, જે એક ચિંતાનો વિષય છે। પરંતુ એ જાણી લેવું જોઈએ કે આજના જમાનામાં દીકરીઓએ પણ માતા પિતાના નામ રોશન કર્યા છે। એવું જ એક ઉદાહરણ અમે આપને બતાવવા જઈ રહી છે। તો આવો 11 વર્ષની કવયત્રી પ્રિયા નરેન્દ્ર અગ્રવાલને મળીએ। આ છે કવિયત્રી પ્રિયા નરેન્દ્ર અગ્રવાલ। પ્રિયા માત્ર 11 વર્ષની છે અને 5મા ધોરણમાં અભ્યાસ કરે છે। આટલી નાની ઉંમરે પણ પ્રિયા સમાજના કુરિવાજો, દહેજ પ્રથા, બેટી બચાવો અભિયાન, પર્યાવરણ, બાળમજૂરી, જનવૃદ્ધિ અને સાંપ્રત ઘટનાઓ પર કવિતાઓ રચી છે। તેણે માત્ર 10 થી 11 મહિનામાં જ 100 થી વધુ કવિતાઓ લખી છે। પ્રિયાને કવિતા લખવાની પ્રેરણા તેના દાદાએ વારસામાં આપી છે અને તેના માતા પિતાએ તે પ્રેરણાને હકીકતમાં ફેરવી बतावी છે। जब मैं 9 वर्ष की थी तब मैं कुछ लिखती रहती थी। फिर जब मेरे माता पिता ने यह देखा तो उन्होंने मुझे कुछ अच्छा लिखने को प्रेरित किया। फिर एक दिन मेरे प्यारे भैया की सालगिरह थी। फिर जब मेरे माता पिता ने यह देखा तो उन्होंने मुझे कविता लिखने को प्रोत्साहन दिया। उन्होंने मुझे इस तरह कविता लिखने की प्रेरणा मुझे मेरे माता पिता से मिली। માત્ર 11 વર્ષની પ્રિયામાં કવિતા રચવાની ક્ષમતા મોજૂદ હતી, પણ તેની બહાર લાવનાર તેના માતા પિતાએ પ્રિયાને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। मैं ड्रॉवर जब देखा उसका तो काफ़ी सारी छोटी छोटी कविताओं का जो है एक भंडार सा उसके ड्रॉवर से मैंने देखा। जब मैंने ये चीज़ को देखा कि वो इतना कुछ लिख सकती है अगर उसे प्रोत्साहित किया जाए और उसे विषय वस्तु दी जाए और उस विषय वस्तु के बारे में उसको समझ अगर दी जाए तो बहुत अच्छा लिख सकती है। जब मुझे ये मालूम पड़ा तब प्रिया को मैंने प्रोत्साहन देना शुरू किया और इसमें मुझे मेरी पत्नी का बहुत सहयोग मिला है। मेरे को अपने आप से यकीन ही नहीं होता है कि ये इतना सब इसने लिख दिया और इतना सब मतलब इतनी एकदम से ये स्टार के उसमें रूप में जो इसको सामने आ रही है ये और पेपरों में इसका इतना कवरेज आ रहा है, तो छोटी सी उम्र में उसने इतनी अपनी प्रसिद्धि हासिल कर ली है और आगे वो मेरे को यकीन है कि इसी तरह से हमको कभी निराश नहीं करेगी इस बात में। આશ્ચર્યની વાત તો એ છે કે પ્રિયાએ રચેલી 70 કવિતાઓનો સંગ્રહ તૈયાર થઈ ગયો છે અને તેને 2 પલ ટાઇટલ અપાયું છે। પ્રિયાનો કવિતાઓનો સંગ્રહ છપાય તે પહેલા પ્રિયા ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સમક્ષ કવિતાનું પઠન પણ કરી આવી છે। હવે તેની ઈચ્છા રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલ સામે કાવ્ય પઠન કરવાની છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રિયાએ રચેલી લેટેસ્ટ કવિતાઓ તેના મુખે જ સાંભળીએ। बेटी है जीवन का सत्य, इसे न तुम ठुकराओ। ईश्वर ने जीने का हक दिया इसे, इस वादे से ना मुकर जाओ। बेटी से बड़े वंश बेला, फिर भी हमने उसे मार दिया। बेटी मायूसी से कहे सभी से, मैंने क्या अपराध किया। ETV न्यूज़, अहमदाबाद।